વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષા રદ થયા બાદ આજે ઉમેદવારો ગુસ્સામાં હતા। વડોદરા ખાતે યુએસસી સાથે ઉમેદવારોએ વીજ કચેરી બહાર જ ઉગ્ર દેખાવો કર્યા। ત્યારે આજે સરકાર દ્વારા ફરી એકવાર પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે। ત્યારે કઈ છે આ તારીખ જાણીએ આપણા વિડીયોમાં। નમસ્કાર, આપની સાથે હું છું કરણ। 2 દિવસ પહેલા સરકાર દ્વારા વિદ્યુત પરીક્ષાની જે ભરતી પરીક્ષા હતી તે રદ કરી નાખવામાં આવી હતી। ત્યારબાદ ઉમેદવારો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને યુવરાજસિંહ પણ તેની સાથે જોડાઈ ગયા હતા। આજે જ વડોદરા ખાતે યુવરાજસિંહ અને ઉમેદવારોએ વીજ કચેરી બહાર ખૂબ ઉગ્ર આંદોલન કર્યું, વિરોધ કર્યો। ત્યારે ફરી એકવાર સરકારે નવી તારીખો જાહેર કરી દીધી છે। સરકારે 28 અને 29 તારીખે એટલે કે 28 અને 29 ડિસેમ્બરે સરકારે જે પોલ ટેસ્ટ છે તે રાખ્યો છે અને 7 જાન્યુઆરી 2024ના રોજ જે લેખિત પરીક્ષા છે તે રાખી છે। ત્યારે આ બાબતે પણ ફરી એકવાર વિરોધ થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। કારણ કે ફરી એકવાર ઉમેદવારોને યુવરાજસિંહનું એવું કહેવું છે કે જે ઉમેદવારો કે અધિકારીએ આ ગેરરીતિ કરી છે તેને પકડવામાં આવે, તેને સસ્પેન્ડ કરવામાં આવે। ત્યારે આ બાબતે જ્યારે યુવરાજસિંહ વડોદરા ખાતે પહોંચ્યા હતા ત્યારે તે એકવાર તેમણે શું કહ્યું તે પણ એકવાર જાણી લઈએ। કેમ તો કે ભાઈ જે માર્ચ મહિનામાં જે પ્રેક્ટિકલ પરીક્ષા જે લીધી હતી એમાં ભાઈ ક્યાંક ને ક્યાંક છબડા થયા છે। હવે એમાં છબડા થયા જ નથી। જે ગાઈડલાઈન, જે ઇન્સ્ટ્રક્શન એ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી એ ઉચ્ચ અધિકારીઓની ઇન્સ્ટ્રક્શનનું પાલન એ અહીંયા ઉભેલા તમામ વિદ્યાર્થીઓ કરેલા અને તમામ વિદ્યાર્થીઓએ જે રીતે કહેવામાં આવ્યું કે તમારે પોલ ચડવાનો છે અને પોલ ચડી અને તમારી જે ક્લેમ્પ છે અહીંયા તમારો હાથ અડાડવાનો છે, તો દરેક ઉમેદવારોએ એ જ પ્રકારે પોતાનો હાથ અડાડી અને ક્યાંક ને ક્યાંક જેની પરીક્ષા હતી એ પરીક્ષા પાસ કરી। એટલે આમાં જરા પણ એ ઉમેદવારોનો વાંક નથી। આમાં જે તે સમયે ત્યાં હાજર જે તે સર્કલમાં એન્જિનિયર, જુનિયર એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર આ તમામનો વાંક છે। એટલે ભાઈ અધિકારીઓના વાંકે એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે? અને અચાનક જ આ લોકોને કહી શકાય કે 9 મહિના પછી બ્રહ્મજ્ઞાન થાય છે કે ભાઈ 3જા મહિનામાં જે પોલ ટેસ્ટ લેવાયો પોલ ટેસ્ટમાં ભૂલ હતી અને અચાનક જ્યારે ભરતી રદ કરી, હવે આજે તો ભરતીની નવી જાહેરાત કરી દીધી એટલે આ વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે। અને આ જે અન્યાય છે એની સામે આજે અમે આવેદનપત્ર દેવા માટે અને કહી શકાય કે સરકાર સમક્ષ એક વખત માગણી કરવા માટે આવ્યા છીએ કે ભાઈ એક વખત આ લોકોને ન્યાય આપવામાં આવે। કેમ કે આમાં આ ઉમેદવારોની કોઈ ભૂલ નથી। જે ભૂલ છે એ અધિકારીઓની ભૂલ છે। અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે, એ સર્કલના જુનિયર એન્જિનિયર, એ સર્કલના ડેપ્યુટી એન્જિનિયર, એ સર્કલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સસ્પેન્ડ કરે, કારણ કે એ અધિકારીઓની ભૂલ છે। અને અધિકારીઓ યાદ રાખજો, અને અમે અધિકારીઓને પણ કહીએ છીએ કે ભાઈ તમે અમારા ટેક્સના પૈસામાંથી પગાર લો છો, તમે અમને મળો નહીં, તમને અમને મુલાકાત ન આપો, અમારા પ્રશ્નનો જવાબ ન આપો, તો આ તાનાશાહી કે આ સરમુખત્યાશાહી અમે નહીં ચલાવી લઈએ। કેમ કે આ અધિકારી રાજ નથી, આ લોકશાહી છે અને લોકશાહીમાં આગામી સમયમાં શું કાર્યક્રમ? અગાઉ પણ વિદ્યાર્થીઓ વિરોધ કરી ચૂક્યા છે, નિમણૂક પત્ર આપવાની વાત હતી અને જ્યારે હવે પરીક્ષા રદ ખાસ કરીને ચોક્કસપણે વિદ્યાર્થીઓને નિમણૂક પત્ર આપવા માટે અને નિમણૂક પત્ર મેળવવા માટે અહીંયા પહેલા રજૂઆત થઈ ચૂકી છે। ત્યારે એને હૈયાધારણા આપવામાં આવી હતી કે 5 દિવસની અંદર તમારી જે માંગણી છે સ્વીકારી લેવામાં આવશે અને તમને લોકોને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે। પણ એ હૈયાધારણા ખોટી પડી અને આ જે ઉચ્ચ અધિકારીઓ જેને આપણે કહીએ છીએ એ ઉચ્ચ અધિકારીઓ વિદ્યાર્થીઓ સાથે રમત રમી છે અને ભવિષ્ય સાથે ચેડા કર્યા છે। જે લોકો એવા વાયદા વચનો આપ્યા છે પોતાના વાયદા વચનમાંથી પલટી રહ્યા છે। એટલે અમે ફરીથી આજે ઉપસ્થિત થયા છીએ અને ફરીથી એક આવેદન અને નિવેદનના માધ્યમથી આગળ વધવા માંગીએ છીએ કે ભાઈ અમારી માંગણી એટલી જ છે કે વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થયો છે એમાં ન્યાય કરવામાં આવે અને જે કહી શકાય અધિકારીઓની ભૂલ છે અધિકારીને સસ્પેન્ડ કરો અને ઉમેદવારોને ન્યાય આપો। વિદ્યાર્થીઓના ભાવિ સારા પ્રશ્ન ઉભા થયા છે। ખાસ કરીને 24 ઉમેદવારો આ પરીક્ષામાં મેરિટ યાદીમાં પસંદગી પામ્યા છે, તેને 20 સ્તરીય પરીક્ષા પાસ કરી, એક તો કે પ્રેક્ટિકલ અને બીજી જે પરીક્ષા છે એને લેખિત પરીક્ષા પાસ કરી છે। આ બંને પરીક્ષા પાસ કરી અમે ઉમેદવારો તરફથી જે અમને કહી શકાય જાણવા મળ્યું કે આમાં કોઈ પ્રકારની ક્ષતિ એ થઈ જ નથી। જે ક્ષતિ થઈ એ જે તે અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ક્ષતિ હતી અને અધિકારીઓની વાંક એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે એ પ્રશ્ન જવાબ મેડિકલ થઈ ગયું અને અંતમાં ક્ષતિ જણાઈ। વિદ્યાર્થીઓ જે છે એના ભવિષ્ય સાથે સરકાર અને આ બોર્ડ રમત રમી રહી છે અને અચાનક જ બ્રહ્મજ્ઞાનમાંથી જાગે છે। અચાનક જ કુંભકરણ નિંદ્રામાંથી એને 9 મહિના પછી ખબર પડે કે ભાઈ આ જગ્યા પરીક્ષામાં ગેરરીતિ થઈ, અત્યાર સુધી તો આ પરીક્ષામાં ગેરરીતિ થઈ એને ખબર જ નથી। સરકાર વિદ્યાર્થીઓના હિતમાં ઝૂકશે ખરી, નહીં ઝૂકે તો અમારી પાસે 2 રસ્તા છે। એક રસ્તો કે અમે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરીશું અને બીજો રસ્તો કે અમે ન્યાયતંત્ર સમક્ષ પણ આની માંગણી કરવાના છીએ। કેમ કે જે તે સમયે
જ્યારે એના પોડકાસ્ટ લેવામાં આવતો હતો ત્યારે પોડકાસ્ટ વિડીયોગ્રાફી થઈ છે અને એ વિડીયોગ્રાફીમાં અમે સરકારને સ્પષ્ટ દેખાય છે કે ભાઈ વિડીયોગ્રાફી થઈ આ તમામ જે પોડકાસ્ટની એમાં વિદ્યાર્થીઓનો ક્યાંય વાંક નથી. જે પણ ત્યાં સ્થાનિક જે કહી શકાય ડેપ્યુટી એન્જિનિયર, જુનિયર એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે હતા એનો વાંક હતો. એટલે અમે સરકારને કહીએ છીએ કે તમારા અધિકારીઓના વાંકે એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે? તો આગળના દિવસોમાં અમારી એટલે કે વિદ્યાર્થીઓની માંગણી સંતોષવામાં નહીં આવે, એની લાગણીને ધ્યાનમાં રાખવામાં નહીં આવે તો યાદ રાખજો કે અમારે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ. આદરણીય કનુભાઈ દેસાઈ એટલે કે ઉર્જા મંત્રી જે છે એમના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ. અને સત્યાગ્રહ છાવણીમાં અમારે આંદોલન કે ધરણા પ્રદર્શન કે ભૂખ હડતાલ કોઈ પણ કરવું પડશે. અમે એડી ચોટીનું જોર લગાડીને તમામ મોરચે લડવાના છે. ત્યારે હવે નવી તારીખો જાહેર થયા બાદ પણ વિરોધ થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. તમારો આ બાબતે શું કહેવું છે અમને ચોક્કસ જણાવશો. આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.